નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભચો ઘડ્યા, 12 રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ આપે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો ખૂબ જ રસપ્રદ છે. કાર્યક્રમમાં જ જાણીશું મહારાજ પાસેથી. કાર્યક્રમના અંતમાં વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવો. કાલનો દિવસ કેવો એટલે કે એવો કાર્યક્રમ જે આપણે પંચાંગ પણ જાણીએ, જ્યોતિષના મુદ્દા પર રસપ્રદ વાત પણ જાણીએ, સાથે ધર્મની સાથે જોડાયેલી વાતો પણ જાણીએ છીએ. તો અને એની સાથે 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય કેવું રહેશે આવતીકાલનું તેની પણ ચર્ચા કરીએ છીએ. સૌ પહેલા આપણે આજે મુદ્દો લઈએ. મને ઘણા લોકો બહુ જ કહે છે અને કમ્પ્લેન પણ કરે છે કે મને હું ભગવાનની ભક્તિ બહુ કરું છું, હું ભગવાનની ભક્તિ બહુ કરું છું, સૌથી વધારે દુઃખ મારી ઉપર છે, કોઈ સારું મારી જોડે કેમ નહીં થતું, અથવા તો મારી જોડે કેમ આવું ખરાબ થયું, હું તો ભગવાનની ભક્તિ કરું છું. તો આજે આ વિષય ઉપર પ્રકાશ આપવાનો છે. ભગવાનની ભક્તિ કરો અને તમે એવું સમજો કે ભાઈ મારી જોડે દુઃખ દર્દ નહીં આવે તો શું એ યોગ્ય છે, કેટલું યોગ્ય છે, તેની પર વિષય ઉપર આપણે આજે ચર્ચા કરીશું, મુદ્દા ઉપર ખાસ વાત કરીશું. પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં તો સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. હવે પંચાંગમાં કાલે તારીખ 23/4/2025 ને વાર બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે ચૈત્રવદ દસમ છે. કુંભ રાશિમાં ચંદ્ર છે. ગ સ મૂળાક્ષર, ધનિષ્ઠા નક્ષત્ર રહેશે. શુક્લ નામનો યોગ છે. તો કરણ છે ને વિષ્ટિ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો હવે કાલે પંચક બેસે. કુંભ રાશિમાં જયારે ચંદ્ર આવે ને એટલે પંચક બેસવાની શરૂઆત થાય અને મીનનો ચંદ્ર ઉતરે એટલે પંચક ઉતરે. 5 દિવસનું પંચક હોય. ખાસ ધ્યાન રાખો દર્શક મિત્રો. એટલે પંચકમાં બને ત્યાં સુધી સારા કામ ના થાય. વિછોડો કાલે નહીં મળે, કાલે પંચક જોવા મળશે પણ વિછોડો નથી. અને કોઈ દિવસ પંચક ને વિછોડો બે ભેગા ના આવે. આ બધું નાનું નાનું તમને જૂનું જૂનું જ્યોતિષ શીખવાડું છું. કોઈ દિવસ પંચક ને વિછોડો ના આવે. વિછોડો ક્યારે આવે કે જયારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં બેસે એટલે વિછોડો આવે, અને જયારે કુંભ રાશિમાં ચંદ્ર બેસે એટલે પંચક ચાલુ થાય, અને મીન રાશિમાં ચંદ્ર ઉતરે એટલે પંચક ઉતરી જાય. સૂર્ય મેષ રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં રહેશે. વહેલી સવારના 6:12 સૂર્યોદય છે, તો સૂર્ય સાંજે 7:03 કલાકનો છે. 3:53 ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 2:30 છે. બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત જોવાતું નથી, પણ રાહુકાળ છે જે 12:38 થી 2:14 રાહુકાળ ચાલશે. આ રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં, લાંબી મુસાફરી ના થાય રાહુકાળમાં. બુધવાર છે અને એમાં બી પંચક છે. માંગલિક કાર્ય કરવા કાલે નિષેધ રહેશે. માંગલિક કાર્યો નહીં થઈ શકે, તેનું ખાસ ધ્યાન રાખીશું. એકંદરે દિવસ મધ્યમ. નાના મોટા કામ કરવા છે, જમીન મકાનને લગતા કામ કરવા છે તો થઈ શકશે, બાકી અન્ય કોઈ કાર્ય નહીં થાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. બુધવાર છે. ભગવાન ગણપતિને દુર્વા અર્પિત કરો. ભગવાન ગણેશજીને ચપટી દુર્વા ચડાવો, ધરો ચડાવો, અને ઓમ ગણ ગણપતે નમઃ એમની સામે 108 વાર બોલો. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ એવા 108 વાર આ મંત્ર જાપ કરવાથી ભગવાન ગણપતિ તમારી દરેક પ્રકારની સંકટ દૂર કરશે. આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. પ્રથમ ચોઘડિયું જે શુભ છે એ સવારનું છે. લાભ ચોઘડિયું 6:12 થી 7:49 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 7:49 થી 9:25 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 11:01 થી 12:38 કલાકનું છે. અને પછી આવશે લાભ ચોઘડિયું જે 5:27 થી 7:03 કલાકનું છે. કાલે આ બધા સારા ચોઘડિયા, શુભ ચોઘડિયાની વાત કીધી. કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ કરવું છે, નવા કાર્ય કરવા છે તો આ ચોઘડિયામાં થાય.
રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે, જે 8:28 થી 9:50 નું છે, અને બીજું અમૃત ચોઘડિયું 9:50 થી 11:14 કલાકનું છે. 8:26 થી 9:50 શુભ ચોઘડિયું, અમૃત ચોઘડિયું 9:50 થી 11:14 કલાક. નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે, આ ચોઘડિયા જોઈને કરો તો એનું ફળ સારું મળે. સારા ચોઘડિયામાં કરેલું કામ સારું ફળ આપે છે. તો તમારે પણ કોઈક નાનું મોટું કામ રહી જતું હોય, અટકી જતું હોય, કરવાની કાલે જ ઈચ્છા છે, કાલે થઈ શકે એમ છે તો કરી શકાય. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીશું. જેવી રીતે તમે જણાવ્યું છે કે દર્શક મિત્રો ખાસ પ્રશ્ન પૂછતા હોય છે કે તેઓ ભગવાનની ખૂબ જ પૂજા અર્ચના કરે છે, પરંતુ તેમના જીવનમાં કંઈ સારું નથી થતું. તો આ મુદ્દા પર તમે ખાસ ચર્ચા કરો. ભાઈ, બહુ બધા લોકોનો આ પ્રશ્ન છે, મૂંઝવણ વાળો પ્રશ્ન છે કે મહારાજ અમે તો ભગવાનની ખૂબ ભક્તિ કરી, અમે ભગવાનને બહુ પૂજ્યા, અમે ભગવાન ઉપર બહુ શ્રદ્ધા રાખી, પણ અમારી જોડે જ ખરાબ થયું. અમે જ બલીનો બકરો બન્યા અને અમારી જોડે જ બહુ ખરાબ થયું અને અમારી સાથે જ સંકટ આવીને ઉભો રહ્યો. ભગવાનની ભક્તિ કરો એટલે એવું કે તમારી જોડે કોઈ આપદા ના આવે, વિપત્તિ ના આવે? તો સાહેબ તમે આપણો ઇતિહાસ જોઈ લો. જેટલા લોકો ભગત છે ને એ લોકો પર જ સૌથી વધારે આકરી પરીક્ષા થઈ છે. પછી એ ભક્ત સુદામા હોય, નરસિંહ મહેતા હોય કે પછી મીરાબાઈ હોય. ફરીવાર ભગવાનની ભક્તિ કરવી અને એવું સમજવું કે ભગવાનની ભક્તિ કરીએ એટલે આપણું જીવન બહુ જ સારું ચાલે, સરસ ચાલે, એ વાત ખોટી છે. ભગવાનની ભક્તિ એ શું છે? એટલે ભાગવતમાં ડોંગરેજી મહારાજે લખેલું છે કે જે પરમ આનંદ છે એ કૃષ્ણ છે, પરમ આનંદ જ શિવ છે, અને પરમ જે આનંદ છે, જે બ્રહ્મ સ્વરૂપ, જે બ્રહ્મ આનંદ છે, તે ભગવાનની ભક્તિ છે. તમારે દર્શક મિત્રો પરમ ભક્તિ સાથે બ્રહ્મલીન સ્વરૂપ થવું છે, તો તમારે ભગવાનની ભક્તિ કરવો શ્રેષ્ઠ ઉપાય છે. તમારી આજુબાજુમાં એવા ઘણા દૂષિત તત્વો છે, ઘણા એવા નકારાત્મક તત્વો છે જે તમારી પર્સનલ જીવનને હેરાન કરી રહ્યા છે, જેને અનિષ્ટ તત્વો કહેવાય. અનિષ્ટ તત્વો આજુબાજુમાં છે જે તમારા જીવનને ડહોળવાનો પ્રયત્ન કરે છે, તમને ક્યાંક ને ક્યાંક દુઃખ આપવાનો પ્રયત્ન કરે છે. તો એવા વ્યક્તિઓને થી દૂર રહેવા, એવા વ્યક્તિઓથી બચવા માટે ભગવાનની ભક્તિ બહુ સારી રહે. તમારી પર જે સંકટ આવેલા છે તે સંકટને દૂર કરવા કે તે સંકટ સામે શક્તિ મેળવવા માટે ભગવાનની ભક્તિ ખૂબ સારી રહે. પણ અમુક લોકો એવું વિચારે છે કે આપણે ભગવાનની ભક્તિ કરીશું એટલે આપણી પર કોઈ દિવસ સંકટ નહીં આવે કે આપણી પર કોઈ દુઃખ નહીં આવે. ફરી એકવાર, ભગવાનની ભક્તિ કરવી એટલે એવું નથી કે આપણી પર કોઈ વિપદા કે કોઈ વિપત્તિ નહીં આવે, કોઈ દુઃખ નહીં આવે. હા, પણ ભગવાનની ભક્તિ કરી હશે તો 100% તમે એની સામે ઝઝૂમવાની તાકાત રાખશો, એની સામે લડવાની તાકાત રાખશો, ને એ સમય ખૂબ સુંદર રીતે અને સારી રીતે પસાર થઈ જશે. ભગવાન ભક્તિ એટલા માટે કરાવો કે તમને એની શક્તિ મળે તમારા ખરાબ સમયમાં લડવાની. તમારે પોતાને જો જીવનમાં દુઃખથી લડવું હોય તો ભગવાનની ભક્તિ કરજો. અમુક લોકો મને કહે છે કે મહારાજ મેં તો ભગવાનની બહુ ભક્તિ કરી પણ મારા તો કોઈ કામ જ ના થયા. ફરી એક વાર, ભગવાન નથી કહેતા કે ભાઈ તું મારી ભક્તિ કરીશ એટલે હું તારા કામ કાઢી આપીશ. હા, આપણે કઈ પેલો સામા સોટાનો વ્યવહાર થોડી ચાલે છે કે ભાઈ હું ભક્તિ કરું તારા કામ કાઢું. આપણે ભગવાનની ભક્તિ એટલે કરીએ છીએ કે આપણું જે બ્રહ્મ સ્વરૂપ છે તે બ્રહ્મ સ્વરૂપમાં તલ્લીન થઈએ, આપણા સ્વની ખોજમાં આપણે આગળ વધીએ, અને આપણી જોડે જો કોઈ નાનું મોટું સંકટ આવે તો તેને ઝઝૂમવાની શક્તિ આપે ભગવાન. માટે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ અને એટલા માટે કરવી પણ જોઈએ. જેટલી ભગવાનની ભક્તિ કરશો ને એટલો તમારો જે ઓરા છે, જે તમારા વિચારો છે એ પોઝિટિવ રહેશે. તો દર્શક મિત્રો, આ ખાસ સમજવા જેવી બાબત છે અને આજે આની પર બહુ સારો આપણે પ્રકાશ આપ્યો છે. એટલે જીવનમાં ક્યારે કોઈને એવું નહીં કહેવું કે હું તો બહુ ભગવાનનું નામ લીધું ને છેલ્લે મારે પર દુઃખ આયા. જીવનમાં કોઈને આ કમ્પ્લેન નહીં કરવાની.
તમે મીરાબાઈ જુઓ, નરસિંહ મહેતા જુઓ, સુદામા જુઓ, કોઈ બી અન્ય ભક્ત પ્રહલાદ જોઈ લો. છે ને ભક્ત પ્રહલાદ કેવો હતો? ફરી એકવાર, જેટલા ભગવાનની નજીક રહેશો ને એટલું તમને પરીક્ષા તો આપવી પડશે, પણ એ પરીક્ષામાં પાસ થઈ ગયા એટલે દુનિયામાં જે સાચું સુખ છે ને એ સાચું સુખ ભગવાન તમને અપાવશે. જે બ્રહ્મ સ્વરૂપ, જે બ્રહ્માનંદ, જે પરમાનંદ છે એનો તમારે આજે દુનિયામાં બધા ભૌતિક સુખ છે. તમે કોઈ મોટી ગાડી લઈ લીધી, મોટું ઘર લઈ લીધું, એ ટૂંકા સમયનું ભૌતિક સુખ છે. પણ જેને ભગવાનની ભક્તિ કરીને જે બ્રહ્મ સ્વરૂપ થયું, જે બ્રહ્મને લીન થયું, તેની પાસે સાચું સુખ છે. તો આ ખાસ વાતને ધ્યાનમાં રાખજો. ભગવાનની ભક્તિ ખૂબ સારી, પણ તમે પછી એમાં શંકા કુશંકા કરો કે મેં ભગવાનનું આટલું કર્યું તોય મારી પાસે આવું થયું ને મારી જોડે જ કેમ આવું થયું, તે વાત ખોટી. તો આજથી કોઈ કમ્પ્લેન નથી કરવાની. ભગવાનની ભક્તિમાં લીન થઈશું અને બ્રહ્માનંદનો સ્વરૂપનો આનંદ લઈશું, પરમાનંદનો સ્વરૂપ લઈશું. કૃષ્ણ ભગવાન શું છે? એ આનંદનું સ્વરૂપ છે. ભગવાન શિવ એ ધ્યાનનું સ્વરૂપ છે, અને ભગવાન વિષ્ણુ એ ઉર્જાનું સ્વરૂપ છે. તો આ બધા ભગવાનના આપણા એક સ્વરૂપમાં, એક એનર્જીના ફોર્મમાં એમને આપણે પ્રસન્ન કરવાના છે અને એમના લીનમાં લીન થવાનું છે. દર્શક મિત્રો, ફરી એકવાર ભગવાનની ભક્તિ કરવો, દિલથી કરો, મનથી કરો, અને એમાં તમે જેટલા લીન થશો એટલો જ તમને આનો આનંદ મળશે. આટલું નિત્યક્રમ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ, કાલે ગૃહિણીને થાક લાગી શકે છે. કારણ વગર થકાનનો અનુભવ થાય, કામ કરવાની ઈચ્છા ના થાય, એવું કાલે મેષ રાશિ વાળા જોડે બનાવ બનશે. નિરાશાવાદી ના બનતા. કોઈ એકાદ કામ ના થાય અથવા તો કામમાં કોઈ એકાદ પ્રોબ્લેમ કે રૂકાવટ આવે તો એમાં ચિંતા કરવાની જરૂર નથી, અને અન્ય પાસે અપેક્ષા રાખવી ખૂબ ખોટી પડશે. કાલે બને ત્યાં સુધી લોકો પાસે અપેક્ષા ના રાખશો. છુપા આશીર્વાદ કામમાં આવશે. કાલે સફેદ શુભ કલર અને શુભાંક 8 રહેશે. વૃષભ રાશિ, લોન ક્ષેત્ર સાથે જોડાયેલો લોકોને મુશ્કેલી પડે. જે લોકો લોનની કામ સાથે, લોન ક્ષેત્રો સાથે જોડાયેલા છે, ઓફિસમાં કામ વધુ રહેશે. બને એટલું ઓફિસનું કામ ધ્યાન ક્યાં હોવું જોઈએ? કામ ઉપર. પછી અમુક લોકો ઓફિસના કામમાં માવા મસાલા એ બધું પછી છોડી દેવાનું, વ્યસનનો ત્યાગ કરવાનો. માત્ર ધ્યાન તમારા કામ ઉપર હોવું જોઈએ. નાની મોટી ભૂલોનું કોઈની અવગણવાની નહીં, કોઈને બોલવાનું નહીં, કોઈની નાની મોટી ભૂલ થઈ જવા દેવાનું. જે લાંબા સમયથી કાર્યો અધૂરા છે તે કાલે પૂર્ણ થશે. જે બાકી રહી ગયા છે, કરવું છે થતું નથી, કાલે કાર્યો બધા પૂરા થશે. ભૂરો શુભ કલર, શુભાંક 8 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો તણાવનો અનુભવ થાય, માથા ઉપર ભાર લાગે, તણાવ લાગે. જીવન સાથી જોડે કોઈ ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખજો. તમે કંઈક કહેવા માંગો છો અને બીજું કંઈક સમજાઈ જાય છે, ગેરસમજ. નવા સંબંધોમાં જલ્દી વિશ્વાસ ના કરતા. દિવસ આળસમાં પસાર થતો જોવાય છે. કામ કરવાની ઈચ્છા ઓછી થાય અને સુવાની ઈચ્છા વધારે થાય. ચિંતા નહીં કરવાની ખોટી. વાદળી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. કર્ક રાશિને ઘણા સમયથી ઊંઘ પૂરી નથી થઈ. અનિંદ્રાનો અભાવ છે ભાઈ. અનિંદ્રા જેવી સમસ્યા રહે છે. શાંતિથી સુવાનું રાખો, નીંદ પૂરતી રાખો, ઊંઘવાનું પૂરતું રાખો. ધ્યાન અને કસરત કરવાથી દિવસ સારો પસાર થઈ શકે છે. રોકાણથી નાનો મોટો લાભ થાય. જે તે જગ્યાએ નાનું મોટું રોકાણ કરવું હોય તો લાભ જોવાશે. શેર બજાર વાળાને ધ્યાન આપવું. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિ, આવકમાં ઘટાડો થાય, ખોટા ખર્ચા થાય. બપોરથી સમય સુધારવા લાગશે. પરિવાર સાથે મતભેદ દૂર કરજો. પારિવારિક મતભેદ ચાલી રહ્યા છે. બાળકની ખાસ ચિંતા કરજો. નારંગી શુભ કલર, શુભાંક 7 રહેશે. કન્યા રાશિ, નાના મોટા ફાયદા થાય, નાના મોટા લાભ થાય.
મિત્રો પાસેથી સહયોગની અપેક્ષા ના રાખવી, મિત્રો પાસેથી કોઈ સારા કામની અપેક્ષા ના રાખશો. તમારા દમ પર તમારા પોતાના વિશ્વાસ ઉપર સફળતાના શિખરો તમે શેર કરી શકશો. નોકરી ધંધાનો દિવસ આનંદમય જાય. પીળો શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાયા છે. હેલો. હા બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુરુજી, મારી દીકરીનો પ્રશ્ન છે જી. અને એની શિક્ષણની બાબતમાં કેવું રહેશે ને કઈ લાઈન લેવી તમે કહેજો. જન્મ તારીખ તારીખ છે, જન્મ તારીખ છે 9/8/2016 જી. અને જન્મનો સમય 9:35 સાંજનો જી. અને જન્મ છે ઉના, જી. તાલુકો ઉના. હો જી. હા, તો ગુરુજી આમાં કઈ લાઈન લેવડાવી? હવે જો તુલા રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, સાતમની તિથિ છે. છોકરીની કુંડળીમાં મંગળ અને શનિ જોડે છે. સૂર્ય કર્ક રાશિનો બેઠો છે, પંચમ સ્થાનમાં બેઠો છે. હવે 5મા સ્થાને સૂર્ય હોય ને તો માણસ કોઈ પણ ટેકનિકલ લાઈનમાં બહુ જ આગળ વધી શકે, સાથે એને ગવર્મેન્ટ ક્ષેત્રોથી પણ લાભ થાય. તો ગવર્મેન્ટ ક્ષેત્રોની તૈયારી કરાવો, ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરાવો, સાથે કુંડળીમાં એને મંગળ સ્વગૃહી થયો તો સરકારી ક્ષેત્રોથી સારા એવા લાભ થઈ શકે, ટેકનિકલ ક્ષેત્રથી સારા એવા લાભ થઈ શકે. કોઈ નાની મોટી એનજીઓની કંપનીમાં એનજીઓના પોતાના ક્ષેત્રમાં લાભ કરી શકે એમ છે. તો આવી કોઈ પણ પ્રકારની એના વ્યવસ્થા રૂપે આગળ વધશે તો એમાં સારો એવો લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. જી બોલો. કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હા, મહારાજ, મારી દીકરી માટે પૂછવાનું છે. જી. હા, એની જન્મ તારીખ છે 21મી માર્ચ 2000. જી. જન્મ સમય છે બપોરે 4:25. જી. જન્મ સ્થળ છે અમદાવાદ. જી. હા, દીકરીને લગ્નયોગ ક્યારે છે, એની કુંડળીમાં મંગળ દોષ છે કે નહીં, અને પાત્ર કેવું મળશે, અને અમેરિકાથી લેણું છે કે કેનેડાથી લેણું છે, અને જોબ ક્યારે મળશે? કન્યા રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, હસ્ત નક્ષત્ર, બીજની તિથિ અને મંગળવારનો દિવસ છે. હવે પહેલા તો છોકરીને મંગળ છે કે નહીં તે પ્રશ્નનો જવાબ આપીએ તો કુંડળીમાં છોકરીને મંગળ કે શનિ બંનેમાંથી કશું જ નથી, એટલે કોઈ એવા માંગલિક યોગ નથી બનતા. બીજી વાત, છોકરીના જે પ્રમાણે 7મા સ્થાનમાં બુધ શુક્ર બેઠા છે એને મનગમતા વ્યક્તિ સાથે લગ્ન થઈ શકે એમ છે. એને જે મનપસંદ પાત્ર હોય એ વ્યક્તિ સાથે એનો મેળાપ થશે. હવે જે રીતે વૃષભ રાશિમાં કર્મ બેઠું છે તો અમેરિકા તરફથી એને લેણું સારું છે. મીન રાશિમાં સૂર્ય છે પણ ખાડે ગયેલો છે, તો વૃષભ રાશિ એટલે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા કહેવાય ભાઈ, તો અમેરિકાથી લેણું સારું રહે. છોકરીને કોઈ કળાત્મક ક્ષેત્રોથી સારો એવો લાભ થઈ શકે છે. કળાને લગતા કામો કરે તો સારું રહે, કટકી કમિશન દલાલીને લગતા કામો કરે તો સારું રહે. ફરી એકવાર, નોકરી કે વેપારમાં એટલું બધું નથી, કળાના ક્ષેત્રોમાં સારું, કટકી કમિશન દલાલીને લગતા કામોમાં સારું, એવી જગ્યાએ ક્યાંક સારું એવું કામ કરે તો એનાથી લાભ થઈ શકે છે. શું કરવાથી એને લાભ થાય? એક એમેથિસ કરીને રત્ન આવે, એ એમેથિસ કરીને જો રત્ન પહેરે તો એનાથી એને ઘણો સારો પ્રભાવ એના જીવન પર પડી શકે છે. જે નાની મોટી તકલીફો છે તે દૂર થશે. તો એમેથિસ કરીને રત્ન આવે, એક ચાંદીની ધાતુમાં પહેરાવાથી એને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હેલો. હેલો, જી બેન બોલો. મારું નામ પલ્લવી છે. જી. જન્મ તારીખ 26/2/1997. જી. જન્મનો સમય? જન્મ સમય 9:45 સવારે. જી. જન્મ સ્થળ જુનાગઢ. મારે નામે ઘરનું મકાન લેવું છે, તો મકાનના યોગ છે કે નહીં, અને કઈ દિશાનું મકાન લેવું? જી. કન્યા રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, ચિત્રા નક્ષત્ર, બુધવારની દિવસ અને ચોથની તિથિ છે. હવે મંગળ રાહુ ને ચંદ્ર જોડે છે. જો મંગળ રાહુ ને ચંદ્ર જોડે હોય એટલે જમીન મકાનને લગતા કામોમાં નાની મોટી સમસ્યા રહે. શનિ કેતુ 12મે છે, સ્નાયુઓની પણ સમસ્યા તમને નડે. એક કામ કરો, દર મંગળવારે હનુમાનજીને 5 ખારેક, સૂકી ખારેક, 1 દાડમનું ફળ અને કેસરી ધજા ચડાવવાનું રાખો. બીજું,
બને ત્યાં સુધી મંગળવારે લાલ કલરના કે કેસરી કલરના કપડાં પહેરવાનું રાખો. અને નિત્યક્રમ પ્રમાણે મંગળનો મંત્ર આવે ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ. એક મંગળનું યંત્ર લેવાનું, રોજ એને ચાંદલો કરવાનો અને આ મંત્ર બોલવાનો. મકાનના યોગમાં લાભ થશે, સફળતા મળશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિની આવક બહુ સારી રહે, આવક નાની મોટી લાભ કરી આપે. વિવાદસ્પિત બાબતોને દખલ આપવાની નથી કે એમાં કોઈ મોટું દાખલગીરી કરવાની નથી. સાંજથી સમય તમારો ચડતો રહેશે. કાલે સાંજ પછી કોઈ સારા સમાચાર મળે અને ઓફિસમાં તમારા વખાણ થાય, તમારી પ્રશંસા થાય, તમને લાભ મળે. સફેદ શુભ કલર, શુભાંક 9 છે. વૃશ્ચિક રાશિને જો જોવા જાવ તો બિનજરૂરી ચિંતાઓ હેરાન પરેશાન કરી શકે છે. નોકરીની તણાવમાં પરિસ્થિતિ સર્જાઈ શકે છે. કોઈ જૂની સ્વાસ્થ્યની સમસ્યા ઊભી થઈ શકે છે. નિર્ણય લેતા પહેલા વિચારજો. જાંબલી શુભ કલર, શુભાંક 8 છે. ધનરાશિ, સમય તમારા પક્ષમાં રહે, ભાગ્યનો સાથ સહકાર મળે, નિરાંતનો અનુભવ થાય અને ફસાયેલા નાણાં પાછા આવે. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ, વિવાદોમાં વિજય થાય. તમારા ઘણા સમયથી કોઈ વાદ વિવાદ ચાલી રહ્યો છે, પારિવારિક આંતરિક વાદ વિવાદ ચાલી રહ્યો છે, તો એમાં આવતીકાલે તમારો વિજય છે. અટકેલા કામોમાં ગતિ આવશે, ધીરે ધીરે કામમાં સ્પીડ આવશે, પતવા લાગશે. કોઈ નાની મોટી નવી આશા જાગશે. ઉધાર આપવું કે લેવું નહીં, કોઈ પણ જોડે ઉધાર આપવું કે લેવું નહીં. કેસરી શુભ કલર, શુભાંક 8 રહે. કુંભ રાશિ, માનસિક શાંતિ મળે. બીજાના મામલામાં દખલ નહીં કરવાની. બિઝનેસ ટ્રીપ ઉપર જવું પડે. નોકરીમાં પ્રમોશનની તક મળે. પીળો શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિ, વિરોધી હતાશ થાય, તમારો વિજય થાય. નવા વાહન ખરીદવાની કે નવી યોજના બને કોઈ વાહનને લગતી. નાનું મોટું કોઈક જગ્યાએ શીખવા મળે, નવું જ્ઞાન મળે, રુચિ વધે અને જમીન મકાનના યોગ પ્રબળ છે. કાળો શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ બેન કાર્ડ છે. હવે આવનારું જેનો પણ કાલે જન્મદિવસ છે, 23/4/2025 નો જેનો પણ જન્મ વર્ષ છે, 3 ઓફ પેન્ટિકલ્સ શું કાઢ્યું છે? 3 ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ. શું કરે છે આપણી ડિયર એન્જલ્સ જેનો આવતીકાલે જન્મદિવસ છે? જોઈએ, ટીમ વર્ક કરવાનું રહેશે. સાથે ન્યૂ બિલ્ડિંગ, સમથિંગ અનહેપન, જે વિચાર્યું નથી તેવું, જે તમે ધાર્યું નથી એવું થશે આ વર્ષે. સાથે તમારી ટીમ વર્ક તમારી લાભ રહેશે. જે પણ કરો બધાનો સૌનો સાથ, સૌનો વિકાસ રાખીને કરજો. મળીને ડિસિઝન લઈશું. વિચારવાની શક્તિને તમારી મજબૂત બનાવીને આગળ વધીશું. શું કરવાથી તમને લાભ થાય ને શેનાથી સાવચવાનું છે? ખાસ કોઈ પણ પ્રકારની લોન લેતા હોય તો સમજી વિચારીને લોન લેજો. જેટલી આપણી કેપેસિટી હોય એટલી જ લોન લેવાની. લોનના મુદ્દામાં આગળ જતા હેરાનગતિ થાય તેવું ના બને, તેનું ધ્યાન રાખજો. સહી સિક્કા કોઈ જગ્યાએ કરવાના છે તો 100 વાર વિચારીને કરીશું. જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે. બીજું શું કરવાથી લાભ થશે? જેનો પણ કાલે જન્મદિવસ છે, દર બુધવારે એક તો લીલા કલરના કપડા પહેરે અને બીજું નિત્યક્રમ પ્રમાણે કબૂતરને મગ ખવડાવવાનું રાખે. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે. આટલું કરો, વરસ સારું ને સુંદર જશે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. સૌને શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પાળીપાળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.